રાજકોટના વાવડી વિસ્તારમાં આવેલા વાલકેશ્વર સોસાયટીમાં વિપુલ મકવાણા નામના યુવકની હત્યા નિપજાવવામાં આવી। મૃતકના મિત્ર શકીલના ભત્રીજાને ભગી વાઘેલા નામના શખ્સ સાથે ભાડા બાબતે માથાકૂટ ચાલતી હતી। મિત્રના ભત્રીજાના આંતરિક ઝઘડામાં મૃતક વિપુલ મકવાણા સમાધાન માટે ગયો હતો। સમાધાન માટે ગયા બાદ પાન દુકાને ઉભેલા વિપુલભાઈ મકવાણા ઉપર 4 થી 5 જેટલા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો। હુમલામાં શકીલભાઈ અને વિપુલ ગંભીર રીતે ઘાયલ થયા હતા। ત્યારે વિપુલ મકવાણાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। હાલ શકીલભાઈ ઇજાગ્રસ્ત છે, જેને ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યા છે। શું નામ આપનું? મને જયંતિભાઈ મકવાણા। મનીષભાઈ, ગઈકાલે શું ઘટના બની હતી બપોરના સમયે? मैं एना भाईबंध भेगो गयो तो एना भत्रीजा एनी मकान भाड़े राख्યું હતું। એટલે એ સમાધાન કરાવવા ગયો તો બે માણાનું મકાન ના કઈક ભાડા બાબતે માથાકૂટ હતી। મને ખબર ને આ ફાંકી ખાવા ઉભો હતો। વાંથી 7 જણા આવી પાઇપ ના ધોકા મારીને વયા ગયા। પછી શું થયું? પછી સીધા દવાખાને આવ્યા હારા તમે। જેના લગ્ન છે, વિપુલભાઈ લગ્ન છે, કેટલા સંતાનો છે, શું વાત છે? એક જ છે સંતાન। શું કરે છે વિપુલભાઈ કામમાં? એ ખટારામાં જાય કિલિન્ડર જે ભાઈ ભેગો હતો એના જ ખટારામાં જાય। પછી તમે પોલીસ ફરિયાદ થઈ કે શું કર્યું છે? હા એ આ સાહેબ આવ્યા હતા। કેટલા લોકો હુમલો કરવા માટે કઈ રીતે હતા? 7 જણા હતા એમ કીએ। આપડે હતા નહીં ઘટના સ્થળે, એટલે આપણને માહિતી નથી। ઓલો બીજો જે ભેગો હતો ને લાગી ગયું એ ભાઈ ને બધી ખબર હે। એ અત્યારે દવાખાનામાં। એ ભાઈના એ મિત્રના કામમાં ભેગા ગયા હતા? હા, ખાલી ભેગા ગયા તો સેવામાં। એમાં નિર્દોષ માણસ હટાઈ ગયો। ભાવનગર શહેરના રામ મંત્ર મંદિર નજીક